નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. એક્ટિવિટી નંબર 2A રીડ ધ ડાયલોગ સંવાદ વાંચવાનો છે. મહેશભાઈ વેન્ટ ટુ અમેરિકા ઇન માર્ચ 2000. મહેશભાઈ માર્ચ 2000માં અમેરિકા ગયા હતા. હી ઇઝ ઇન હિઝ વિલેજ રામપુર નાઉ. તે અત્યારે તેમના ગામ રામપુરમાં છે. હી વિલ સ્ટે હિયર ફોર 2 months. તે અહીંયા 2 મહિનાથી રહેશે. હી વોન્ટ્સ ટુ ડુ સમથિંગ ફોર ધ પીપલ ઓફ રામપુર. તે રામપુરના લોકોને કંઈક કરાવવા માંગતા હતા. સો હી મીટ્સ ધ સરપંચ ઓફ ધ વિલેજ. તેથી તે ગામના જે સરપંચ છે એને મળ્યા. મહેશભાઈ કીધું, સો વોટ્સ ગોઈંગ ઓન ઇન રામપુર મિસ્ટર પટેલ. મિસ્ટર પટેલ, રામપુરમાં શું થઈ રહ્યું છે? સરપંચ, રાઇટ નાઉ અત્યારે વી આર પ્લાનિંગ અ વોટર પ્યુરિફાઇંગ સિસ્ટમ ફોર ધ હોલ વિલેજ. પ્યુરિફાઇંગ સિસ્ટમ એટલે શું થશે? શુદ્ધિકરણની પદ્ધતિ. અત્યારે તો અમે આખા ગામની અંદર પાણીના શુદ્ધિકરણ માટેની પ્રક્રિયાનું આયોજન કરી રહ્યા છીએ. આઈ હોપ વી વિલ કમ્પ્લીટ ધીસ પ્રોજેક્ટ ઇન 2 months. મને લાગે છે કે તે 2 મહિનાની અંદર પ્રોજેક્ટ પૂર્ણ થઈ જશે. મહેશભાઈ છે, ધેટ્સ રિયલી નાઇસ. તે ખૂબ જ સરસ છે. બટ વેર વિલ યુ હેવ ધ પ્લાન્ટ. પરંતુ તમે પ્લાન્ટ ક્યાં કરશો? સરપંચ છે, વી આર પ્લાનિંગ ટુ હેવ ઇટ નિયર ધ વોટર ટેન્ક. તે એક પાણીની ટાંકી છે એની બાજુમાં એનું આયોજન કરીશું. મહેશભાઈ, બટ વોઝ નોટ ધેર અરવિંદભાઈ સ્ટોલ્સ નિયર ધ વોટર પાર્ક. પરંતુ શું ત્યાં અરવિંદભાઈનો સ્ટોલ નજીકમાં નથી? સરપંચ, ઓહ યસ, હા, ઇટ ઇઝ રાઇટ ધેર. હા, તે બરાબર છે. બટ વી વિલ ટોક ટુ હિમ. પરંતુ અમે તેમને વાતચીત કરીશું. વી હોપ હી વિલ બી રેડી ટુ મૂવ હિઝ સ્ટોલ. અમે વાતચીત કરીશું કે અમને આશા છે કે તે એમનો સ્ટોલ ત્યાંથી થોડોક દૂર લઈ લેશે. મહેશભાઈ, ધેટ્સ ગુડ. ખૂબ જ સરસ. બટ આઈ થિંક વી શુડ ડુ સમથિંગ ફોર ધ હેલ્થ ફોર એનિમલ્સ. પરંતુ મને લાગે છે કે આપણે પ્રાણીઓના સ્વાસ્થ્ય માટે કંઈક કરવું જોઈએ. સરપંચ, એઝ યુ નો. શું તમે જાણો છો? વી ઓલરેડી હેવ વેટરનરી હોસ્પિટલ નાઉ. અત્યારે અમે પ્રાણીઓ માટેની હોસ્પિટલ પણ તૈયાર કરી દીધી છે. વી હેલ્ડ અ નાઇસ ઇનોગ્યુલર ફંક્શન લાસ્ટ મંથ. અમે એના માટેનું ગયા મહિને આયોજન પણ કર્યું હતું. વી વિલ હેવ હેલ્ધીયર એનિમલ્સ ઇન અવર વિલેજ નાઉ. અત્યારે આપણી પાસે તંદુરસ્ત પ્રાણીઓ છે. મહેશભાઈ, યસ, હેલ્ધી એનિમલ્સ, પ્યોર મિલ્ક, સ્ટ્રોંગ ચિલ્ડ્રન એન્ડ બ્રાઇટ ફ્યુચર. હા, હેલ્ધી તંદુરસ્ત પ્રાણીઓ, શુદ્ધ દૂધ, સ્ટ્રોંગ બાળકો અને ભવિષ્યનું તેજસ્વી ફ્યુચર છે. સરપંચ, યસ, ઓફકોર્સ. હા, ચોક્કસ. યુ નો ધેટ વી હેવ એન ઓલ્ડ પ્રાઇમરી સ્કૂલ ઇન અવર વિલેજ. શું તમે જાણો છો આપણી ગામની અંદર
જૂની પ્રાથમિક શાળાઓ છે. આઈ વોન્ટ ટુ સ્ટાર્ટ અ હાઈ સ્કૂલ ફોર ધ ચિલ્ડ્રન. તો આપણે તેના માટે બાળકો માટે ઉચ્ચ શિક્ષણ આપવું જરૂરી છે. મહેશભાઈ, ઇટ ઇઝ નાઇસ આઈડિયા. ખૂબ જ સરસ વિચાર છે. આઈ લાઈક યોર વિઝન. મને તમારો આ અભિપ્રાય ગમ્યો. આઈ કેન હેલ્પ યુ ફોર ધેટ. મને લાગે છે કે આપણે તેના માટે મદદ કરી શકશું. સરપંચ છે, ઇટ ઇઝ રિયલી નાઇસ ફોર યુ. તે પણ તમારા માટે ખૂબ જ સરસ છે. કેન યુ હેલ્પ અસ ફાઇનાન્શિયલ? શું તમને પૈસાની કંઈ મદદ જોઈએ? મહેશભાઈ, યસ શ્યોર. હા, ચોક્કસ. આઈ વિલ ડોનેટ સમ મની. હું થોડાક પૈસા આપીશ. આઈ કેન અલ્સો ગેટ યુ સમ અધર ડોનર્સ. અને હું તમને બીજા આવા અનેક ડોનર્સો પણ આપીશ. ડોનર્સ એટલે કે દાતાઓ, જે પૈસા ડોનેટ કરે ને એ વ્યક્તિ. સરપંચ છે, ધેટ્સ ગ્રેટ. મહેશભાઈ, ખૂબ જ સરસ. મહેશભાઈ, થેન્ક યુ ફોર યોર સપોર્ટિંગ. તમારો આ મદદ કરવા બદલ આભાર. બી. મહેશભાઈ પોતાના ગામ રામપુરમાં છે. મહેશભાઈ અમેરિકા ગયા તે પહેલાં, અત્યારે અને ભવિષ્યમાં ગામની શું પરિસ્થિતિ છે તે ધ્યાનમાં રાખી નીચેના ટેબલમાં વાક્યો લખો. બરાબર. બિફોર માર્ચ, હમણાં આપણે વાત કરીએ પ્રમાણે. પછી ટુડે, આજે શું છે. આફ્ટર મંથ, મહિના પછી શું હશે. કારણ કે આપણે કોઈ પણ જગ્યાએ જઈએ એટલે ત્યાંથી આપણે શું કહીએ છીએ, કંઈક શીખતા આવીએ ને, બરાબર. અને એ પ્રમાણે આપણે કાર્ય કરતા હોઈએ છીએ. એક્ટિવિટી નંબર 3. ધીસ ઇઝ વેદાંશ પ્લાનર ફોર ઓગસ્ટ. અહીંયા ઓગસ્ટ મહિનાનું પ્લાન છે. રીડ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ખાલી જગ્યા પૂર્ણ કરો. રિમેમ્બર ધેટ ટુડે 16th ઓગસ્ટ. યાદ રાખજો આજે 16મી તારીખ છે, બરાબર. જો 3 તારીખે નેહાસ બર્થડે પાર્ટી, 8 તારીખે યુનિટ ટેસ્ટ ઓફ મેથ્સ, 4 તારીખે પિકનિક, 9 તારીખે રમઝાન ઈદ, 15 તારીખે ઇન્ડિપેન્ડન્સ ડે, 16 તારીખે આજે, 20 તારીખે રક્ષાબંધન, 21 તારીખે સેલિબ્રેશન રક્ષાબંધન, 25 તારીખે મૂવી એટ આઇનોક્સ અને 29 તારીખે સાયન્સ ફેર. પહેલું, ઇટ ઇઝ 16th ઓફ ઓગસ્ટ ટુડે. આજે 16મી ઓગસ્ટ છે. વેદાંશ ખાલી જગ્યા ઇન્ડિપેન્ડન્સ ડે ઓન 15th ઓગસ્ટ. ચાલો સેલિબ્રેટ. હવે 15 તારીખ ભૂતકાળ થઈ ગઈ ને, તો શું આવશે? સેલિબ્રેટેડ. વેદાંશ અટેન્ડ નેહાસ બર્થડે પાર્ટી ઓન ખાલી જગ્યા ઓગસ્ટ 3rd ઓગસ્ટ. વેદાંશ ખાલી જગ્યા ટુ પિકનિક ઓન ખાલી જગ્યા. ચલો વેદાંશ પિકનિક 4 તારીખે જશે એટલે વેન્ટ ટુ પિકનિક ઓન ઓગસ્ટ 4. વેદાંશ ખાલી જગ્યા યુનિટ ટેસ્ટ ઓફ મેથ્સ. ચલો રાઇટનું ભૂતકાળ શું થશે? વ્રોટ ઓન ઓગસ્ટ 8. વેદાંશ વિલ વોચ અ મૂવી એટ આઇનોક્સ ઓન ઓગસ્ટ 25. વેદાંશ ખાલી જગ્યા રક્ષાબંધન ઓન ખાલી જગ્યા સેલિબ્રેટ અને ઓગસ્ટ 20. ચલો 16 તારીખ પછી 20 તારીખ આવે ને એટલે શું આવશે? વિલ સેલિબ્રેટ ઓગસ્ટ 20. વેદાંશ સેલિબ્રેટ રક્ષાબંધન ઓન ઇન ધી સ્કૂલ.
ચલો વિલ સેલિબ્રેટ અને ઓગસ્ટ 21 વેદાંશ ખાલી જગ્યા ઇન ધ સાયન્સ ફેર ઓન ખાલી જગ્યા વિલ ટેક પાર્ટ અને ઓગસ્ટ 29. તો વિદ્યાર્થી મિત્રો આજે ખાલી જગ્યા છે એ તમારે લખવાની રહેશે. તો આનો જવાબ તમને વિડીયોમાંથી મળશે. ચલો ત્યાર પછી આપેલી છે રાઇડલ્સ. રાઇડલ્સનો મતલબ શું થશે? તો કે આપણને ખબર છે કે કંઈક આપેલું હોય અને એના પરથી આપણે શું કહીએ? જવાબ લખીએ છીએ. ચાલો આ બધી રાઇડલ્સ છે, 5 રાઇડલ્સ. એક્ટિવિટી નંબર 5 કાવ્યનું ગુજરાતી તમારે લખવાનું છે. આઈ વોન્ટ ટુ બી અ કાઇટ. હું પતંગ બનવા માંગુ છું. સો ધેટ આઈ કેન રાઇઝ. અને હું તેથી ઉડીશ. અબાવ ધીસ બિલ્ડિંગ્સ હાઇટ. બિલ્ડિંગની હાઇટ ઉપરથી. આઈ વોન્ટ ટુ બી અ બર્ડ. હું પક્ષી બનવા માંગુ છું. સો ધેટ આઈ કેન ફ્લાય. તેથી હું ઉડી શકીશ. એન્ડ રીચ અબવ ધેટ સ્કાય. અને પતંગ સુધી પહોંચી શકીશ. આઈ વિશ ટુ બી અ ક્લાઉડ. હું ઈચ્છું છું કે હું વાદળ બનું. સો ધેટ આઈ કેન મૂવ. તેથી હું હલી શકું. અબાવ ધોઝ લિટલ બર્ડ. આ પક્ષીઓની ઉપર. આઈ વિશ ટુ બી અ પ્લેન. હું પ્લેન બનવા માંગુ છું. સો ધેટ આઈ કેન રાઇઝ. તેથી હું ઉડી શકીશ. અબાવ ધ ક્લાઉડ્સ એન્ડ ધ હિલ્સ. શિખરો અને વાદળોની ઉપર ઉડી શકીશ. ચાલો કરેક્ટ ધ સેન્ટેન્સીસ. વાક્ય સુધારીને લખો. ફોલો ધ એક્ઝામ્પલ. ઉદાહરણ પ્રમાણે. અ લાયન કાન્ટ ક્લાઇમ્બ ઓન અ ટ્રી. વૃક્ષ ઉપર ચડી શકે નહીં. તો વૃક્ષ ઉપર ચડી શકે નહીં તો એનું વાક્ય શું બને? બટ પરંતુ. અ લાયન કેન રન ફાસ્ટ. ઝડપથી દોડી શકે. અ પેંગ્વિન કાન્ટ ફ્લાય. ઉડી શકાય નહીં. બટ અ પેંગ્વિન કેન. ચાલો તરવા માટે શું આવશે? સ્લીપ ઓન ડે. સ્નેક કાન્ટ જમ્પ. કૂદકો ન મારી શકે. અ સ્નેક કેન હિસ ધ રેડી. અ પેરોટ કેન નોટ સ્વિમ. પોપટ તરી ન શકે તો ઉડી શકે ને તો લખી શકાય. બટ અ પેરોટ કેન ફ્લાય ઓન ધ સ્કાય. આવી રીતના બધા વાક્ય તમને ગ્રામરમાંથી છે, બરાબર? એ રીતના વાક્ય બનાવવાના છે. ચાલો સ્વિમ તરવું. ક્લાઇમ્બ ટ્રીઝ. ચલો જે કાર્ય કરી શકતો હોય એમાં આપણે ખરાની નિશાની, જે ન કરી શકતો હોય એમાં ખોટાની નિશાની, બરાબર? ફ્લાય એટલે ઉડવું. રન ફાસ્ટ એટલે ઝડપથી દોડવું. જમ્પ એટલે કૂદવું. સ્વિમ એટલે તરવું. ક્લાઇમ્બ ટ્રી વૃક્ષ ઉપર ચડવું, બરાબર? ચલો ફ્લાય ન ઉડી શકે. રન ફાસ્ટ. જમ્પ. સ્વિમ. રેડી? ચલો ઉડી ન શકે. દોડી શકે. કૂદી પણ શકે. તરી ન શકે. વૃક્ષ ઉપર ન ચડી શકે. વૃક્ષ ઉપર કૂદી શકે. ઉડી ન શકે. તરી પણ ન શકે. આ તરી શકે. કૂદી પણ શકે ને.
પાણીમાં કૂદકા મારતી હોય, ઝડપથી ના દોડી શકે, ઉડી ના શકે, વૃક્ષ પર ના ચડી શકે. આ રીતના છેલ્લું તમારે કરી દેવાનું, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર બસ એટલું રાખીએ. જો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરેલી ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો. જય હિન્દ, જય ભારત.